આ જ પ્રોબ્લેમને લઈને કદાચ ક્રૂઝ કંટ્રોલ બી વચ્ચે મિસબિહેવ કરે છે, કટ કરી નાખે છે પાવર. First fueling of new 390 Adventure Plus and Adventure Plus. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ ફ્રોમ સુરત. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી. સેટઅપ નવું લાગે છે ને? એકચ્યુઅલી તો થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે હું ક્યાં જાઉં છું અને કઈ બાઇક પર જાઉં છું. યસ, હજુ 2 દિવસ પહેલાં જ ડિલિવરી લીધી 390 એડવેન્ચર એક્સ પ્લસની અને એની પહેલી જ રાઈડ પર આજે નીકળી રહ્યા છે. વી આર ગોઈંગ ટુ અંબાજી. નવું મોટરસાઇકલ લીધું છે તો માતાજીના દર્શન પણ કરી આવીએ. અત્યારે સમય થયો છે 7:45. લગભગ કેટલું 400 કિલોમીટરની રાઈડ થશે વન વે. સારું છે. બિફોર ગોઈંગ ટુ સ્પીતિ અમારું ટાર્ગેટ હતું કે બાઇકને 1000 કિલોમીટરની ફર્સ્ટ સર્વિસ થઈ જાય એ લેવલે પહોંચાડી દેવું. આ વિડીયોમાં હું એ પણ શેર કરીશ કે મારો કેવો રહ્યો ફર્સ્ટ એક્સપિરિયન્સ એડવેન્ચર એક્સ પ્લસનો અને થોડા ઘણા એના ફીચર્સ જેટલા મને ખબર છે એ વિશે વાત કરીશું. ચલો, સમય ઘણો લાંબો છે, રાઈડ ઘણી લાંબી છે, ઘણો સમય પણ મળશે તો વચ્ચે તમને મળતો રહીશ. સખત ડેન્સ ફોગ છે યાર, સામેનું હવે કાંઈ દેખાતું નથી. સુરતની હાલત જ જુઓ ને, સૂરજ જ કેવો દેખાય છે. સવારે 8 વાગે પાછું, તે પણ સરસ. બાય ધ વે, મારી સાથે જતીનભાઈએ પણ સેમ બાઇક લીધું છે. અમે એકચ્યુઅલી 2 બાઇકની જોડે ડિલિવરી લીધી. હોપફુલી સ્પીતિ પણ જતીનભાઈ, હું અને કર્સ 3 જણા જઈશું. લેટ્સ સી, હોપ ફોર ધ બેસ્ટ. આ મોટરસાઇકલમાં આજે હેઝાર્ડ્સ લાઇટ આપી છે. દેટ ઇઝ અ વન બિગ અપડેટ પ્રીવિયસ જનરેશન કરતાં. ઓબ્વિયસલી પ્રીવિયસ જનરેશનમાં આ લક્ઝરી નહોતી, પણ ખાસ કરીને આવા ફોગી સિચ્યુએશનમાં બહુ જ યુઝફુલ છે એવું મારું પોતાનું માનવું છે. તમારું શું માનવું છે એ બી કોમેન્ટ કરીને બતાવો. ધીસ ઇઝ વન ઓફ ધ ફીચર વિચ વી ગોટ ઇન એડવેન્ચર એક્સ પ્લસ. કે ધીસ ઇઝ અ એડવેન્ચર બાઇક. તમારું વિઝન ઓલવેઝ અહેડ હોવું જોઈએ. નીચે ટાયર પણ ન્યૂ હોવું જોઈએ. એટલે કે તમારો વિન્ડશીલ્ડ જો નાનો હોય તો તમે ટાયર પર જુઓ છો, એટલે તમને રિસ્ટ્રિક્ટ કરે કે તમારે ટાયર જોવાની જરૂર જ નથી. તમે આગળ વિઝન જુઓ, તમારે ક્યાં જવું છે. હા, તમે રોડ જુઓ, બાકી બધું અમે જોઈ લઈશું. હા, એટલે લોંગ જે વિન્ડસ્ક્રીન આપેલી છે આ બાઇકમાં, તેનું જસ્ટિફિકેશન આ રીતે છે અને ઇટ્સ અ ગુડ. અને અત્યાર સુધી જે આપણે થોડું ઘણું જે 30-40 કિલોમીટર ચલાવ્યું એમાં પણ એવું કંઈ લાગ્યું નથી, તકલીફ નથી પડી કે ભાઈ વચ્ચે નડે છે. કે શરૂઆતમાં તમને 1000 કિલોમીટર વાઇબ્રેશન ફૂટપેક પર લાગશે. જેમ જેમ બાઇક ચાલતું થશે તમારી સ્મૂથનેસ આવતી જશે અને કે 5-7 હજાર કિલોમીટર થશે એટલે તો તમને એકદમ સ્મૂથ લાગશે બાઇક. ફાઇન ઇનફ યાર, ફેર ઇનફ. મેં અત્યારે રાખેલી છે અહીંયા ટ્રીપ 1, ફ્યુઅલ રેન્જ, ટાઈમ ઓફ રાઇડ અને એવરેજ સ્પીડ. ફ્યુઅલ રેન્જ હું ચેન્જ કરી નાખીશ કે ઓલરેડી મને અહીંયા ફ્યુઅલને નીચે પણ બતાવે છે કે શું રેન્જ છે. એટલે સેમ વસ્તુ માટે સેમ ઇન્ફોર્મેશન અત્યારે 2 જગ્યાએ આવે છે, તે હું ચેન્જ કરી નાખીશ. બાકી અહીંયા સમય બતાવી રહ્યો છે, ટેમ્પરેચર ઓકે છે, કયા મોડમાં બાઇક ચાલે છે, આરપીએમ, બધી જ વસ્તુ ઇન્ફોર્મેશન ઘણી બધી છે અને એમાં તમે ચેન્જ પણ કરી શકો છો કે તમારે કઈ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવી છે. અને 1-2 વસ્તુ જે મેં સર્ચ કરી એમાં એવું એ બતાવ્યું હતું કે અમુક ઓપ્શન્સ એવા છે ડિસ્પ્લેના અને એવરીથિંગ કે જે 1000 કિલોમીટર થશે પછી ઓપન થશે. બટ ફાઇન. બાકી બાઇકની સ્ટેબિલિટી 1 નંબર. બહુ ઇઝીલી જઈ રહ્યા છે અત્યારે અને મજા આવે છે.
ઘણા બધાનું હતું કે ભાઈ આ વાઇઝર બહુ ઊંચું છે, પણ હજુ સુધી તો એવી કોઈ તકલીફ લાગી નથી. જે મને આગળ હિમાલયનમાં કે બીજા કોઈ મોટરસાઇકલ્સમાં લાગતી હતી કે સ્પીડમાં જઈએ એટલે અહીંયા જાતી વિન્ડ વાઇઝર પૂરું થાય ત્યાં આગળ આખું એક એર પોકેટ બનતું હોય અને વિઝ્યુઅલ્સમાં તમને નડતું હોય છે. આમાં મને લાગ્યું નથી. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધ ન્યૂ હિમાલયન, પણ એક બે વાર મને આવા પ્રોબ્લેમ થયા છે. આમાં હજુ સુધી મને એવું કંઈ લાગ્યું નથી. નવી બાઇક પર ડિલિવરી લઈને સીધા નીકળી ગયા આપણે અંબાજી જવા માટે. 200 કિલોમીટરનો અત્યાર સુધી એક્સપિરિયન્સ રહ્યો. તમને કેવું લાગ્યું? બાઇક ઘણી સારી છે. તમે જે શું કહેવાય રનિંગ સ્પીડ ટોર્ક પકડવામાં ઘણી સરસ છે. અને જેમ કે આ એડવેન્ચર બાઇક છે, બમ્પ ને બધું જોવાનું કંઈ જરૂર નથી, જે મારે ટ્રાઇમ્પમાં મને ઇસ્યુ થતો હતો બોનીમાં. પણ 200 કિલોમીટર ક્યાં કપાઈ ગયા એ ખબર નથી, એટલે ઘણો આનંદ થયો. અંડર કોન્ટ્રેરી એવું કહેવાય કે ડિસિઝન ઇઝ ફેર ઇનફ. અને હજુ ઘણા બધા ફીચર્સ એવા છે જે મેં તમને બતાવ્યા નથી. હવે હજુ 228 કિલોમીટર જવાનું બાકી છે, એમાં હું બધું શેર કરીશ. તો ચાલો અહીંયા સરસ મજાનો બ્રેકફાસ્ટ કરીએ અને પછી પાછા આગળ નીકળીએ. અત્યારે તમે જે જોઈ રહેલા છો તે છે KTM 390 એડવેન્ચર X પ્લસનું સ્ટાર ફીચર ક્રૂઝ કંટ્રોલ. બંને હાથ છોડી દીધા છે. ઓબ્વિયસલી બેલેન્સિંગ તો બાઇકનું સરસ જ છે, પણ એવું કહી શકાય ઘણાને એવું લાગતું હશે કે ભાઈ બાઇકમાં ક્રૂઝ કંટ્રોલની શું જરૂર. પણ અમે અત્યાર સુધી જે 200 કિલોમીટર ચલાવ્યું, લિટરલી મજા આવી ગઈ. એક સ્પીડ 80-90ની કમ્ફર્ટેબલ સ્પીડ અગર તમે સેટ કરીને મૂકી દો છો તો તમારા હાથ ઘણા રિલેક્સ રહી છે. નો ડાઉટ આ પ્રિફર નથી એટલું બધું લાંબુ. અત્યારે રોડ ખુલ્લો દેખાઈ રહેલો છે, સ્પીડ ઓછી છે, એટલે ફક્ત તમને બતાવવા માટે હું આ કરી રહ્યો છું. બાકી ઇટ્સ પ્રિફરેબલ કે ભાઈ એક હાથે તો સ્ટિયરિંગ પકડી જ રાખો. ઇન્ડિયન રોડ છે, ક્યારે કંઈ પણ આવી શકે છે, સો ટેક કેર. બાકી આ જે ફીચર છે ક્રૂઝ કંટ્રોલ, એક નંબર ભાઈ, બહુ મજા આવી ગઈ. કારણ કે તમારે હાથને કોઈ સ્ટ્રેસ નથી રહેતી. વચ્ચે જતા અત્યારે કે ભાઈ ઓકે ચાલો એક સ્પીડ પર જવું છે, એક હાથે કંટ્રોલ કર્યો છે, બીજો હાથ મૂકી રાખો, ફ્રી છે. ટીલ નાઉ વી આર એન્જોઈંગ અવર ન્યૂ મશીન. હા સરસ મેન્ટેન સરસ કરેલું છે, આખું લાઈન બંધ. લુક વેરી બ્યુટીફુલ. એ સમય થયો છે બપોરે 12:45. ઓલમોસ્ટ 300 કિલોમીટર જેવું અમે સુરતથી આવી ગયા. બહુ શાંતિથી જઈએ છીએ, કોઈ ઘાઈ વગર. અને અત્યારે પણ ગૂગલ અમને બતાવે છે 4 વાગીને 27 દૂધનગર ફોર્ટ પહોંચવાનું. અમદાવાદનો ટ્રાફિક થોડો ફિલ્ટર કરીએ પછી વાત કરીએ પાછી. સમડી ખરેખર એકદમ નીચે હોય છે. અહીંયા તો એવું લાગી રહેલું છે કે મોટરસાઇકલમાં કંઈક ગ્લિચ છે સોફ્ટવેરની. ક્યારેક ટ્રેક્શન કંટ્રોલનું સિમ્બોલ બતાવે છે અને બાઇકનો પાવર કટ કરી દે છે. પાછું રિસ્ટાર્ટ કરીએ એટલે આવી જાય. જો આવું થાય છે, આ પાવર જ નથી આપતો બાઇક. હવે સ્લો ડાઉન કરવાનું, કદાચ ચાલુ બંધ કરવાનું. એ નીકળી ગયો હવે એટલે અગેન. અને આ જ પ્રોબ્લેમને લઈને કદાચ ક્રૂઝ કંટ્રોલ બી વચ્ચે મિસબિહેવ કરે છે, કટ કરી નાખે છે પાવર. KTMના સર્વિસ સેન્ટર પર વાત કરી લીધી, જો પાછું આવી ગયું છે. એમણે એ જ કીધું કે ભાઈ કંઈક ગ્લિચ હશે, સોફ્ટવેર અપડેટ કરીશું એટલે આવી જશે. જતીનભાઈની બાઇકમાં કોઈ પ્રોબ્લેમ નથી, રનિંગ પરફેક્ટલી ફાઇન. એટલે મે બી કંઈક સોફ્ટવેરનો જ નાનકડો મોટો કંઈ ઇસ્યુ હશે. ફર્સ્ટ સર્વિસમાં જોઈ લઈશું. કેટલા 11 વાગે અમે નીકળ્યા હતા ગેલોપ્સથી. અત્યારે સમય થયો છે ઓલમોસ્ટ 1:45. 3 કલાક તો થઈ ગયા. એક નાનકડો વોટર બ્રેક, કોફી બ્રેક જેવું કંઈક લઈએ ને પછી પાછા આગળ જઈએ. ડિસ્ટન્સ હવે બાકી રહ્યું છે 137 કિલોમીટર્સ.
ચાલો આવી જાઓ ડાબેથી. જેવું ઓફ રોડ મોડમાં મૂક્યું મસ્ત ક્લીન થઈ ગયું ચાલુ, પણ જોકે કોઈ ડિટેલ નથી વધારે, જસ્ટ ગિયર, આરપીએમ અને સમય, ડેટ્સ ઇટ. કોઈ નવું કકડાટની, કોઈ નવી મગજમારી નહીં. ભાઈ હવે ચલાવવાની મજા આવી જોઈએ યાર. તો પછી યાર થોડી વાર મસ્ત સ્પીડ પકડી હોય અને અચાનક જ ગપ્પ ખાઈને મશીન પાવર કટ કરી નાખે, ચાલુ ઓવરટેકિંગમાં પ્રોબ્લેમ થઈ જાય. બાકી અંબાજી છે અહીંથી હવે 105 કિલોમીટર અને અમારી હોટલ છે 112 કિલોમીટર, જેમાં અકોર્ડિંગ ટુ ગૂગલ સમય લાગશે 2 કલાક. એ ઓફરોડમાં મૂકેલું હતું બાઇક. પ્રોબ્લેમ એવો આવતો હતો ઓફરોડની બાઇકમાં કે એમટીસીની જોડે ABS પણ બંધ થઈ જતું હતું. હવે સલાહ આ રોડ છે બધા આપણા RCCના રોડ હતા, આગળ બ્રેક મારે તો ટાયર સ્કીડ થાય, એટલે સાલું હાઈ સ્પીડમાં પાછું એ પણ પ્રોબ્લેમ આવે. એટલે બીજો ઓપ્શન કાઢ્યો છે અત્યારે તો, સ્ટ્રીટ મોડમાં પાછું મૂક્યું અને કન્ફિગ્યુરેશન કરીને MTC એનું મેં ઓફ કરી દીધું છે. આ લાઇટ તમને દેખાતી જશે, હવે જોઈએ આગળ એટલે ખ્યાલ આવશે. એટલે કમસે કમ ચાલુ ABS તો ચાલુ રહે, નહીં તો લોચો પડી જાય. માઉન્ટ આબુ 133, ખેટ બ્રહ્મા 22. ડિસ્ટન્સમાં કંઈ બહુ વધારે બાકી નથી, 38 કિલોમીટર જેવું બાકી છે. બંદર, છોટું બંદર, સાયકલ યાત્રાનો સંઘ. વેલકમ ટુ અંબાજી મિત્રો. બાકી અત્યારે દર્શન નથી કરવાના, એટલે સીધા જઈશું અમારે હોટલ પર. હજુ બુક નથી કરી, એક હોટલ જોઈ છે, લેટ્સ સી ત્યાં જઈને જોઈએ. અવેલેબલ હશે, બજેટમાં આવશે તો ત્યાં રહીશું. સરસ મજાના જંગલના રોડ છે અને સિંગલ પટ્ટી રોડ છે, જંગલ એન્ડ પહાડ. બનાસકાંઠા વન્યજીવ ચેકિંગ નાકા, સરહદ છાપરી. યાર આ છાપરી જોડે તો મારી બહુ જૂની યાદો જોડાયેલી છે. કહી શકાય કે વન ઓફ ધ બેસ્ટ મેમરીઝ છે. એ 1998 જ્યારે મારી ઇન્ડિયા રાઇડ પૂરી કરીને હું ગુજરાત એન્ટર થયેલો, ત્યારે આ જ બોર્ડરથી હું એન્ટર થયેલો હતો. એટલે એવું કહી શકાય કે મારા જીવનની સૌથી પહેલી રાઇડ જે મેં કરી, ઓલ ઇન્ડિયા, નેપાલ એન્ડ ભૂટાન, બધી રાઇડ પૂરી કરીને આફ્ટર 85 days વેન આઈ અગેન એન્ટર ટુ ગરવી ગુજરાત, ત્યારે છાપરી બોર્ડરથી જ અમે એન્ટર કરેલું હતું. ત્યારે તો બહુ નાનકડું હતું, આવડું મોટું એ કંઈ નહોતું, અને જસ્ટ એક શું કહી શકાય નાનું માઇલસ્ટોન જ હતું વેલકમ ટુ ગુજરાતનું. પણ યસ, ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ વાઇબ્સ, એક ઇમોશન્સ કંઈક અલગ જ હતા. દુંદગર ફોર્ટ, વાહ. વેલકમ. બસ અહીંયા જ મૂકીએ ને. હોટલ તો સરસ મળી ગઈ છે, 316. તો આ છે રૂમ, વોશરૂમ, અને એસ જતીનભાઈ તો આવી ગયા ફૂલ પાર્ટીના મૂડમાં. ખતરનાક. લગભગ 440 કિલોમીટર જેવી રાઈડ થઈ ગઈ આજની. દર્શન કાલે સવારે કરવાનું નક્કી કર્યું છે. સરસ મજાની એક બેઠકે બનાવેલી છે. આ આખો વ્યૂ છે બહારનો. આ જ હાઈવે છે જે જાય છે આબુ રોડ. બહુ જ મજા આવી. પહેલી રાઈડ એક્સપિરિયન્સ KTM 390 એડવેન્ચર X પ્લસનો બહુ જ સરસ રહ્યો. ક્રૂઝ કંટ્રોલમાં એ મજા આવી ગઈ. હા, એક બે સોફ્ટવેરના ગ્લિચ છે મારી મોટરસાઇકલમાં, થઈ જશે, ત્યાં આવીને કરીશું એટલે થઈ જશે. હવે થોડો રેસ્ટ કરીએ અને પછી કાલે જઈશું
દર્શન કરવા માટે. અમને કેવી મજા આવી આફ્ટર બોર્ની 900 સીસી પરથી 400 સીસી પર આવ્યા? કોઈ રિગ્રેટ થયો તમને? ના, જરા બી નહીં, બિલકુલ નહીં. સૌથી મજા આવી મને ક્રૂઝ કંટ્રોલ જે ચલાવ્યું, માઇન્ડ બ્લોઈંગ. થાક્યા વગર અહીંયા સુધી પહોંચેલા છે. ચાલો, ગ્રેટ ભાઈ, ગ્રેટ. ચાલો તો મિત્રો હવે રેસ્ટ કરીએ, પછી મળીએ કાલે સવારે. One eternity later. ડુંગર ફોર્ટમાં સરસ મજાનો સ્ટે રહ્યો. સમય થયા છે 12:15. એકચ્યુઅલી સવારે અમે ઉઠ્યા, બ્રેકફાસ્ટ કરીને મંદિરે દર્શન કરી આવ્યા. હવે મોબાઈલ તો ઓબ્વિયસ રીઝનથી અલાઉડ નથી, એટલે હું તમને ત્યાંના દર્શન નહીં કરાવી શક્યો. પછી પાછા અહીંયા આવ્યા, ફ્રેશ થયા અને રેડી થઈને નાવ વી આર બેક ઓન રોડ. અહીંથી સુરતનું ડિસ્ટન્સ હશે લગભગ 420 કિલોમીટર. મેપ તો અત્યારે લુણાવાડાનો મૂક્યો છે, કારણ કે અમારે બીજા રસ્તેથી જવું છે, એટલા માટે જે બતાવે છે અત્યારે લુણાવાડા અમને બતાવે છે 209 કિલોમીટર, જેમાં લાગશે 4 કલાક. હવે સૌથી પહેલાં ફ્યુઅલિંગ કરાવીએ અને પછી આગળ વધીએ. ત્યાં સુધી બાય બાય રાજસ્થાન. સવારે ગબ્બર પણ જઈ આવેલા હતા, નીચેથી જ દર્શન કરી લીધા. ઉપર જવાનો સમય નહોતો, પણ એના સરસ મજાના ડ્રોન શૂટ લીધેલા છે. તમને શ્યોરલી એ ગમશે. ચલો, આરાસુરી અંબા માતાની જય હો. ફર્સ્ટ ફ્યુઅલ સ્ટોપ ઓફ ધ ડે. 274 કિલોમીટરમાં 11 લીટર જેવું પેટ્રોલ આવ્યું, એટલે 26ની નજીકની એવરેજ થઈ. એટલે 26-27 જેવી આપે છે. ગઈકાલે જ્યારે પહેલું વાર પુરાવેલું હતું તો અરાઉન્ડ 27 હતી, કારણ કે ત્યારે અમે અબાઉ 90 ગયેલા નહોતા. એ સેકન્ડ સ્પેલમાં થોડુંક દબાવેલું હતું, એટલે થોડી એવરેજ ઘટી, પણ ગુડ વન. એટલો એક ફરક મને લાગે છે કોઈ પણ કારણોસર કે મારું જૂનું 390 અને આયરુઆ 2025-26 એક્સ પ્લસમાં ડિઝાઇનના હિસાબે ગણો કે ખબર નહીં, પણ કોર્નરિંગ કરવાની મજા આવે છે. કોર્નરિંગમાં આમાં કોન્ફિડન્સ મળે છે. પહેલાં જૂના 390માં એ કોન્ફિડન્સ લાવતા મને ઘણો સમય ગયેલો, છતાં પણ આના જેટલું હજુ કોર્નરિંગ હું નથી કરી શકતો. હવે નવો રસ્તો ચાલુ થશે, બરાબર ને આપણો. બાઇકમાં એનું ટોપ બહુ લાઇટ છે, એટલે મેન્યુઅરિંગ કરવું બી બહુ ઇઝી પડે છે ટ્રાફિકમાં. અબાઉટ ટુ રીચ શામળાજી. શામળાજીમાં તો આપણે બ્રેક તો લેવાના નથી, એ સીધા ચડી જઈશું મોડાસા રોડ પર. આટલું કર્યું તો એક્ટિવા આગળ મૂકી દેવું જોઈએ ને. સેવા કરે તો પૂરી કરો એમ. ટ્રીપ 2 થઈ છે ટોટલ 1031 કિલોમીટર. 67ની એવરેજ સ્પીડથી આના પ્રમાણે છે 27.2 કિલોમીટર પર લીટરની એવરેજ.